ચલો કરશું સ્ટાર્ટ. 37 ઉપર આવો. તો 37 બધાએ કાઢી લીધું હોય તો જો સ્ક્રીન ઉપર પણ છે. રાજ કંપની લિમિટેડ. રાજ કંપની. ઓકે. રાજ કંપની નો ડેટા છે. સેલ્સ આપ્યો છે 2024 નો ને 2025 નો ને કોસ્ટ આપી છે. હવે કાલે મેં सम्स કરાયા ને એમાં મેં તમને બધાને સમજાવ્યું હતું કે મને છે ને આને કમ્પેરેટિવ ડેટા કહેવાય. કમ્પેરેટિવ ડેટા હોય ને કોઈ પણ 2 વર્ષના, તો આપણે છે ને સેલ્સ ખપે ને સાથે પ્રોફિટ ખપે. કોસ્ટ આપ્યો છે એટલે આપણે છે ને પ્રોફિટ કાઢો. પ્રીવિયસ સમમાં લગભગ એવું હતું કે એક સમમાં સેલ્સ નતો આપ્યો, તો સેલ્સ આપણે ફાઇન્ડ કર્યો. તો સેલ્સમાંથી કોસ્ટ માઇનસ કરીએ ને તો પ્રોફિટ મળી જાય. એટલે પેલે તો આપણે પ્રોફિટ ફાઇન્ડ કરવું પડશે. તો લખો ફર્સ્ટ ઓફ ઓલ we will find profit of both years. બંને વર્ષના સૌથી પહેલે તો આપણે પ્રોફિટ ફાઇન્ડ, કારણ કે પ્રોફિટ નહીં મળે ને ત્યાં સુધી તમે ઓલો પીવી રેશિયો વાળો ફોર્મ્યુલા પુટ નહીં કરી શકો, ચેન્જ ઇન પ્રોફિટ વાળો. ઓકે. તો સૌથી પહેલે આપણે પ્રોફિટ શોધવો પડશે. અને પ્રોફિટનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે, સેલ્સ માઇનસ કોસ્ટ. બરાબર. આ ફોર્મ્યુલા આમ તો ન શીખાણું તો યાદ હોવું જોઈએ કોમર્સ સ્ટુડન્ટને, કે જેટલા રૂપિયામાં માલ વેચો છો ને જેટલામાં તમને ઘરમાં પડે છે એ તમારે માઇનસ કરી નાખો તો તમારો પ્રોફિટ તમારા હાથમાં આવી જાય. તો જુઓ 2024માં 3 લાખ નો સેલ્સ છે ને કોસ્ટ છે સામે 345. કોસ્ટ વધારે છે તો આનો આન્સર આવશે નેગેટિવ -45. આવી શકે ક્યારેક આ માઇનસમાં આવ્યો 45. તો આ પ્રોફિટ ન કહેવાય, આને શું કહેવાય? લોસ કહેવાય. આ વર્ષે આપણો પ્રોફિટ ના આવ્યો પણ લોસ આવે. ઓકે. હોઈ શકે લોસ પણ. હવે 2025માં શું હાલત છે? 6 lakhs નો આપણે સેલ્સ કર્યો છે ને આપણી કોસ્ટિંગ હતી 555000. સો આઈ કેન સે ગાઈસ કે આપણો પ્રોફિટ આવશે 45,000. હવે આ પ્રોફિટ છે. હવે એવું નથી કે આ વસ્તુ મેં તમને બધાને શીખાડી નથી કે એક લોસ હોય ને એક પ્રોફિટ હોય તો કેવી રીતે મુવમેન્ટ કરવાનું. બરાબર, એ આવડે છે આપણા બધાને. જરાક કોઈ તમારામાંથી મને કહી શકે છે તેમ છતાં કે ચેન્જ ઇન પ્રોફિટ કેટલો કહેવાય? પેલે વર્ષે -45,000 હતો, આ વર્ષે +45,000 છે. તો કોઈ કહી શકે છે ચેન્જ ઇન પ્રોફિટ કેટલો કહેવાય? વેરી નાઇસ. 2 સ્ટુડન્ટનો જવાબ આવ્યો, બંનેનો સાચો છે. બાકી બધા જણાવો. 90,000 રૂપીસ. વેલ ડન. વેરી ગુડ. ઓકે. બધા જેટલામાં જવાબ આપ્યો, મહિલે -45,000 હતો, હવે +45,000 છે. તો ચેન્જ, સિગ્નિફિકન્ટ ચેન્જ થયો છે 90,000 રૂપીસનો. ઓકે. તો આટલું બધાનું લખાઈ ગયું હોય તો હું જવા દઉં છું ને હવે હું સીધો પીવી રેશિયોનો ફોર્મ્યુલા મૂકીશ. શું નથી લખાણું? ઈ કેમ થયું છે? નથી લખાણું? લખી લો, લખી લો, લખી લો, લખી લો. ઓકે. આ બોર્ડમાં ને આપણા બોર્ડમાં ઈ ફરક કે ભાઈ આપણા ફિઝિકલ બોર્ડમાં થોડુંક જે વિખાડી નાખું તો વિખાડી નાખું, આમાં હું Ctrl+Z દબાવું તો પાછું આવી જાય. ઓકે, લખી લો. ને એક સ્ટુડન્ટ એમ પૂછે છે કે સર ખબર ન પડી કે આ કેવી રીતે થયું. સમજાવું બેટા તમને. મે બી કાલ તમે જોઈન નહીં કર્યું હોય. ઓકે. કાંઈ વાંધો નહીં, હમણાં સમજાવું. પ્રિન્સ લખાઈ જાય એટલે ઓકે લખજો. ઓકે. હવે જુઓ, આ તો બેટા ખબર પડી ને તમને આ કેમ આવ્યો એ. બરાબર. હવે જુઓ હું તમને સમજાવું કે વસ્તુ છે શું. પેલે છે ને આ જવા દો.
ઓકે, આ નહીં જાય. જુઓ, એક છે ને પીવી રેશિયો નો ફોર્મ્યુલા, પેલે 1 કરીને લખો તો બધા સ્ટુડન્ટ પીવી રેશિયો. જ્યારે કમ્પેરેટિવ ડેટા હોય ને ત્યારે આનો યુઝ કરવાનો. ચેન્જ ઇન પ્રોફિટ divided by change in sales into 100. Change in profit divided by change in sales into 100. હજુ હમણાં આપણે શોધ્યો ને, આનો -45,000 આવ્યો ને આનો +45,000 આવ્યો. તો બેટા આ બે વચ્ચેનો જે ગેપ છે ને એને ચેન્જ કહેવાય. પેલે છે ને આ 0 છે, સમજી લો. પેલે વર્ષે છે ને હું -45,000 ઉપર હતો ને બીજે વર્ષે હું +45,000 આવ્યો. તો તારે ઈ જોવાનું છે કે અહીંયાથી અહીંયાનો ગેપ કેટલા થાઉઝન્ડ નો છે. હવે સમજમાં આવે છે હું 90,000 રૂપિયા કેમ આયા? કે પેલે -45,000 હતા. પેલે પબ્લિક -45 માંગતી હતી, તો પેલે ઉમાંથી 0 સુધી આયા ને 0 થી 45 સુધી પાછા પહોંચી ગયા. એટલે આપણો ચેન્જ ઇન પ્રોફિટ કેટલો કહેવાય? 90,000 રૂપિયા કહેવાય. જ્યારે એક માઇનસ હોય ને એક પ્લસ હોય ને તો બેને પ્લસ કરી દેવાનું. સિમ્પલ વાત કહું તો. ઓકે, ખ્યાલ આવી હવે કે આ 90,000 કેમ આયા? ઇઝ ધેટ ઓકે? યા. અને ચેન્જ ઇન સેલ્સમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય, તો જોઈને ખબર પડી જશે કે પેલે વર્ષે 3 લાખ હતો ને બીજે વર્ષે 6 લાખ થઈ ગયું. એટલે જોઈને ખબર પડી ગયો કે ચેન્જ ઇન સેલ્સ તો 3 લાખ રૂપિયા જ છે. 3 લાખમાંથી 6 લાખ થયો. ઇન્ટુ 100 કરી દો. હવે મને જણાવો કેટલો થાય? 30% થાય છે? 30%. ડન. તો આ આપણો પેલા ક્વેશ્ચન નો જવાબ આવ્યો પીવી રેશિયો. બરાબર ને? તો આઈ હોપ ગાઈઝ સ્ટીલ બધાને સમજમાં આવતું હશે. ઓકે, જ્યારે પણ બે કમ્પેરેટિવ ડેટા હોય ત્યારે આ રીતે તમે ચેન્જ ઇન પ્રોફિટ ને ચેન્જ ઇન સેલ્સ માંથી કરી શકો છો. રાઈટ? જવા દો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે મારી કને ફિક્સ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ કાઢવી હોય ને તો કાલ જેવો જ સમ છે. આમ તો કોઈ પણ એક યરને ટાર્ગેટ કરી લેવાનું. બને ને ત્યાં સુધી પ્રોફિટ વાળાને કરવાનો. લોસ વાળામાં ક્યારેક મને બીક લાગે તમે ભૂલી જશો. એટલે આપણો 2025 પ્રોફિટ વાળો હતો, તો 2025 ને ઓમાં આવી જાય જવાબ, પણ ભૂલ થશે ક્યારેક. ઓકે, એટલે ભૂલ ન થાય એવું જ કરવું આપણે. ફોર 2025 કોઈ પણ એક યરના આધારે ફિક્સ કોસ્ટ કાઢી શકાય છે. ફિક્સ કોસ્ટ કાઢવું એટલે સ્ટ્રક્ચર ચાલુ કરી દેવું. તો સેલ્સ કેટલો હતો 2025 માં સેલ્સ? તો તમે કહેશો સર 6 lakhs. ઓકે, હવે આજે હું તમને બધાને એમ કહી દઉં કે પીવી રેશિયો 30% આવ્યો હતો, તો વેરિયેબલ કોસ્ટ કેટલી હોય? આપણો પીવી 30% હતો તો વેરિયેબલ કોસ્ટ કેટલો હોય? જલ્દી લખો. બધા સ્ટુડન્ટ કહે છે 70%. વેરી ગુડ ગાઈસ. તો આ 6 lakhs ના 70% કરો તો તમારા હાથમાં વેરિયેબલ કોસ્ટ આવી જાય. તો વેરિયેબલ કોસ્ટ 6 સત્તા 42, 4,20,000 આવશે. તો આપણો કોન્ટ્રીબ્યુશન આવશે 180. હવે આમાંથી યુઝ્યુઅલી ફિક્સ કોસ્ટ માઇનસ થતી હોય, જે આપણે ફાઇન્ડ કરવાની જે ખબર નથી, અને પછી આવે એને કહેવાય પ્રોફિટ. પ્રોફિટ ખબર છે, ઈ નો પ્રોફિટ આવ્યો તો કંઈક 45,000 રૂપિયા. ઈ લખી નાખો 45,000. આપણે હમણાં થોડી વાર પહેલા જ ઇનફેક્ટ ફાઇન્ડ કર્યો 45,000. હવે 180 ને 45 નો ગેપ કાઢ લ્યો ખાલી, તો કેટલો આવશે? 135. ક્વેશ્ચન માર્ક કરી દો. તો આ આપણો આવી ગયો ફિક્સ કોસ્ટ. બીજા ક્વેશ્ચન જવાબ. અને પછી આવી રીતે ક્વેશ્ચન પતી જાય ને પછી એવી રીતે લખી દેવાનું કે ફિક્સ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ ₹135. એટલે પેપર ચેકર નો શું ધ્યાન જાય સીધું. ડન.
આવી રીતે કમ્પેરેટિવ ડેટા હોય તો કોઈ પણ લોસ ઉપરથી કરત ને તો શું આ માઇનસમાં આવત 45,000. વરી મને કેવું પડત કે આને ને આને પ્લસ કરો તો ફિક્સ કોસ્ટ આવશે, તો માઇનસમાં ફિગર આવશે. એટલે એક વર્ષ મેં સ્ટુડન્ટ્સને એમ શીખવાડ્યું હતું કે જ્યારે આવી રીતે ફિક્સ કોસ્ટ શોધતા હો ને તો એમ યાદ રાખવાનું કે આ રકમ પ્લસ હોય ને તો માઇનસ કરવાની, ને માઇનસ હોય તો પ્લસ કરવાની. બરાબર, જરૂરી નથી કે હર વખતે પ્રોફિટ હોય, ક્યારેક લોસ હોય તો એટલું યાદ રાખી લેજો કે આ પોઝિટિવ હશે, આ પ્લસ હશે ને તો આમાંથી માઇનસ થશે, ને જો આ પોતે માઇનસ હશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એવી રીતે યાદ રાખી લેજો. ડન. તો આ ક્લિયર જો આપણો સેકન્ડ ક્વેશ્ચન. હવે આવી જાઓ મારી સાથે થર્ડ ક્વેશ્ચન તરફ. થર્ડ ક્વેશ્ચન છે બ્રેક ઇવન પોઈન્ટ. હવે યુનિટ્સમાં નહીં મળે, અમાઉન્ટમાં જ મળશે. તો બ્રેક ઇવન પોઈન્ટ આપણે જોઈતું હોય તો ફોર્મ્યુલા છે એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. સરસ. એફ આપણો આવ્યો કેટલો 135, ને પીવી હતો 30%. કર્યો કોઈ? કેટલો આવે? એક સ્ટુડન્ટ નો જવાબ આવ્યો, બાકી બધા 4,50,000. 4,50,000. ડન. આ આવ્યો બ્રેક ઇવન પોઈન્ટ. ચોથો ક્વેશ્ચન. હવે અહીંયા સુધી બધાને ઈઝી રહેતો હશે. ચોથો, સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ 45,000. સેલ્સ ફાઇન્ડ કરવાનું છે ને, પ્રોફિટ આપ્યો છે 45,000. તો સેલ્સ નો ફોર્મ્યુલા લગાવી દો, એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એફ છે 135, પ્રોફિટ ડિઝાયર્ડ છે 75, ને પીવી રેશિયો નો ચેન્જ 30%. તો 135 પ્લસ 75 ડિવાઈડ બાય 30% કરીને મને જણાવો કે કેટલો જવાબ આવે છે. 7 લાખ. ઓકે, 7 લાખ. ઓકે, બરાબર. તો આ પણ થયો પૂરું. યસ પ્રિન્સ, એની ડાઉટ? સર સેલ્સ 75,000 નથી. ના બેટા, આખી લાઈન વાંચો. સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ 75,000. ગુજરાતીમાં કહું તો 75,000 રૂપિયા નફો કમાવા માટે વેચાણ જણાવો. સેલ્સ ફાઇન્ડ કરવા, પ્રોફિટ ઓફ 75,000 અર્ન. પ્રોફિટ 75,000 કમાવો છે તો સેલ્સ ફાઇન્ડ કરો. થોડો કન્ફ્યુઝિંગ વર્ડ છે, તક્કડમાં વાંચીએ ને તો એમ લાગે કે સેલ્સ 75,000. એટલે આ છે સાવ સેલો, પણ આરામથી વાંચવાનો ઠંડા દિમાગથી, કેવા શું માંગે. ઓકે, એમ હોય તો ગુજરાતી અનુવાદ વાંચી લેજો. ગુજરાતી તો સાવ જ સેલો લખ્યો હશે. ઓકે, પેપરમાં. હા, ના ના, પી ફાઇન નથી કરવાનો બેટા. એમાં એવું પી ફાઇન કરવાનું હોય ને, એમાં એમ કહે છે કે પ્રોફિટ વેન સેલ્સ ઇઝ 7 લાખ. તો પેલે પ્રોફિટ જો છે જ, સાચી વાત કહું તો ખોટું ઉદાહરણ દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન એવો જ છે, જો પ્રોફિટ વેન સેલ્સ આર 8 lakhs. ખબર પડી તને મુખ્ય પ્રશ્ન? સેલ્સ ફાઇન્ડ કરવાનું છે તો પેલે સેલ્સ લખે છે, પ્રોફિટ ફાઇન્ડ કરવાનું છે તો એ લોકો પેલે પ્રોફિટ લખે છે. ઓકે, તો જો પાંચમો ક્વેશ્ચન એવો છે ગાઈસ કે પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે. તો હવેથી એમ કરો, કન્ફ્યુઝન થાય ને તો આવી રીતે લખી નાખો કે પ્રોફિટ ક્વેશ્ચન માર્ક ફાઇન્ડ કરવાનો છે, ને સેલ્સ આપ્યો છે 8 લાખ. ફોર્મ્યુલા ઈ જ લાગશે, પણ આ વખતે પી નથી આપ્યો. તો લગાવો, સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી રેશિયો. ₹8 એફ 135, પી ફાઇન કરવાનું છે, ને પીવી છે 30%. હવે આ 30% ને અહીંયા લઈ આવો મલ્ટીપ્લાયમાં, તો 8 lakhs into 30% is equal to 1,35,000 પ્લસ પી. હવે અહીંયા કરું છું
8 લાખ ઇન્ટુ 30% કરશો ને તો આઈ ગેસ 240 આવશે, 8 તેરી 24, 2,40,000. ને 135 આ બાજુ આવી જશે તો માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ પી. તો પી કેટલો થાય છે, કેટલો થાય છે? 1,05,000. પ્રોફિટ આવશે 1,05,000. વેરી નાઇસ. હવે આવો છઠ્ઠા ક્વેશ્ચન. આટલે સુધી બધાને સમજાય છે? ઓકે છે બધાને ગાઈસ? ગુડ. હવે આવો મારા સાથે છઠ્ઠા ક્વેશ્ચનમાં, છેલ્લા ક્વેશ્ચન. સિક્સ ક્વેશ્ચન કહે છે કે માર્જિન ઓફ સેફટી વેન પ્રોફિટ ઇઝ 135. માર્જિન ઓફ સેફટી જણાવો જ્યારે પ્રોફિટ 135 હોય. અરે યાર સાવ સહેલો હોય. એમઓએસ નો પ્રોફિટ વાળો ફોર્મ્યુલા, પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. પ્રોફિટ આપ્યો છે 135, પીવી છે 30%. જણાવો તો માર્જિન ઓફ સેફટી કેટલો થાય? 4,50,000. બસ. તો આ સાથે આ સમની પૂર્ણાહુતિ થઈ. એક્ઝામમાં પૂછાયેલો છે, બોલો એક વખત. કેવો રહ્યો બધાને આ ક્વેશ્ચન? કેવો રહ્યો? કોન્ફિડન્સ આવે છે હવે આ ચેપ્ટરમાં બધાને? ઇઝ ધેટ ઓકે ગાઈસ? ઇઝી? યા, વેરી નાઇસ. જો હવે થોડોક પાછો હેરાન કરું તમને. સહેલો ક્વેશ્ચન હતો ને? હેલો, આવી જાઓ હવે પાછા. એના પછીના સમ્સમાં 24માં આવો સૌથી પહેલા. પાર્થ લિમિટેડ, પાર્થ લિમિટેડ 24. ઓકે, પેજ નંબર 461. પાર્થ આવી ગયા. પાર્થ લિમિટેડમાં તમે લિમિટેડ ખોલી નાખી, મને કીધું એ નહીં તમે. પાર્થ સરસ. ચાલો, પાર્થ લિમિટેડમાં આવી જાજો બધા. પાર્થ લિમિટેડ gives you, પાર્થ કે મને હમણાં ખબર પડી. જો, gives you the following information for a year. સેલિંગ પ્રાઇસ 90 છે, પીવી રેશિયો 30%, માર્જિન ઓફ સેફટી ને સેલ્સ યુનિટ. ફ્રોમ ધ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ નેટ પ્રેઝન્ટ પ્રોફિટ. સાવ સહેલો સમજે, સાવ જ સહેલો, પણ થોડું ઘણું કામ કરી લઈએ આપણે બધા. કે પીવી રેશિયો કેટલો છે જુઓ. પીવી રેશિયો જો 30% હોય, સો એઝ વી નો કે વેરિયેબલ કોસ્ટ 70%. બરાબર છે? અને એમઓએસ જો 45% હોય તો બીઈપી 55%. આ તો મેં 3-4 દિવસ પહેલા તમને બધાને સમજાવ્યું હતું, એટલે આઈ હોપ કે આ બધાને ખબર હશે. ઘણી વખત એવું થશે સ્ટુડન્ટ્સ કે એક ને એક સમ ઘણી રીતે થઈ શકે. હવે તમે એ લેવલે આવી ગયા છો કે તમે તમારી રીતે પણ વિચારીને જવાબ લઈ આવી શકો. હવે મારો કામ એ છે કે કેમ રસ્તો સહેલો નીકળે ને એ તમને સમજાવવાનું, જેમાં આપણે ઓછી મહેનત પડે. હવે જો આમાં આપણને પૂછ્યું શું છે? કેલ્ક્યુલેટ પ્રેઝન્ટ નેટ પ્રોફિટ. હવે નેટ પ્રોફિટ પૂછ્યું છે ને એટલે મારા મને ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ ફોર્મ્યુલા તો માર્જિન ઓફ સેફટીનો લગાડજે. માર્જિન ઓફ સેફટીનો ફોર્મ્યુલા, જો માર્જિન ઓફ સેફટી આપણા હાથમાં રૂપીસમાં આવી ગઈ ને તો પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવી રેશિયો કરીને આરામથી પ્રોફિટ મળી જશે. એટલે પેલો ટાસ્ક મારો એ રહેશે કે મને માર્જિન ઓફ સેફટી મળી જાય 45%. હવે આ શેના 45% હોય? તો ઓફકોર્સ સેલ્સના. સેલ્સ રૂપીસના. સેલ્સના યુનિટ પણ છે ને સેલિંગ પ્રાઇસ પણ છે. તો પહેલે આપણે સેલ્સ તો કાઢીએ રૂપીસમાં. સેલ્સ રૂપીસમાં કાઢીએ. 45,000 યુનિટ્સ ને 90 રૂપી પર પ્રાઇસ છે, તો ઇન્ટુ 90 કરીને અમાઉન્ટ કાઢી દો તો મને સેલ્સ 90 કરીને અમાઉન્ટ કાઢી દો તો બધા 4,05,000. ઓકે,
આ આવ્યો મારા હાથમાં સેલ્સ. હવે છે ને, હવે એમઓએસ કાઢી લો રૂપીસમાં. 4,05,000 45%, બીકોઝ 45% છે જ, તો 4,05,000 45%. સર 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 ભૂલ છે મારી, 40,50,000 છે. ઓકે 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 ઓકે, સુધારી લઉં સુધારી લઉં. 40,50,000, એક ઝીરો નો તો ફરક છે. બરાબર, ઝીરો ની શું કિંમત તો નહીં, આગળ હોય તો પાછળ હોય તો ભલી કિંમત છે ભાઈ. 40,50,000 સેલ્સ આવ્યો, બરાબર છે. તો 40,50,000 આવ્યો, એના 45% કાઢો. આમ ચેટની વરસાદ થયું લગભગ સ્ટુડન્ટની. 40,50,000 છે, 40,50 છે, 40,50. જોરદાર, મજા આવી ગઈ મને. કેટલો થાય છે? 18,22,500. ઓકે, 18,22,500. બરાબર, આ આવ્યો માર્જિન ઓફ સેફટી. અને હવે આપણે પ્રેઝન્ટ નેટ પ્રોફિટ ફાઇન્ડ કરવાનું હોય તો એનો ફોર્મ્યુલા લગાવો ને, એમઓએસ નું. પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. પ્રોફિટ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. સો એમઓએસ છે આપણી પાસે 18,22,500. પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે, પીવી રેશિયો હતો લગભગ 30%. 30%, 30% અહીંયા જવા દો બસ. 18,22,500 ઇન્ટુ 30% ઇઝ ઇક્વલ ટુ પી. તો પી કેટલો થાય? 5,4,6,750. 5,4,6,750 થયો પૂરું. સો ટેલ મી ગાઈસ કે આ મેથડ બધાને કેવી રહી પ્રોફિટ ફાઇન્ડ કરી? એ લોકોનો આન્સર તમે જુઓ જરા, એ લોકોએ કેવડી મગજમારી વિચારણામાં કરી છે. જો તો આવડું બધી વર્કિંગ કરી ત્યારે એનો આટલો આવ્યો 5,4,6. એને બધું શોધ્યું, બધું દુનિયાભરનું. બરાબર છે, પણ આપણે ઝડપથી શોધી લીધું બધું. તો કેવું રહ્યું? ઓકે, નોટ ઓકે કે મીડિયમ? આ મેથડ સમજાણી બધાને, માર્જિન ઓફ સેફટી વાળી? બરાબર, ઘણી વાર એ લોકોની મેથડ બહુ કન્ફ્યુઝિંગ હોય છે, એટલે હું તો જોતો જ નથી. હું આપણી મેથડથી જ કામ કરું છું, આન્સર આવી જશે. ઓકે, ચલો. તો આ સાથે આપણો આ સમ થયો પૂરો. વધારો હવે નીચે 25A. પાર્થ લિમિટેડ જલ્દી પતાવી દીધો પાર્થ. સરસ ભાઈ. હવે 25માં ના એ માં આવો. આ જલ્દી નહીં પતા. The following information is collected from Meet Limited. વેરિયેબલ કોસ્ટ, પર્ટિક્યુલર્સ ને ફિક્સ કોસ્ટ. હવે આ છે ને જરાક આ બાજુ આવી ગયો છે. આ છે એકચ્યુઅલી પર્સન્ટેજ ઓફ સેલ્સ. અહીંયા પર્સન્ટેજ કરના. ફિક્સ કોસ્ટ તો સાચો કહું તો રૂપીસમાં જ આપી છે. ફિક્સ કોસ્ટ તો વેરિયેબલ કોસ્ટ પર્સન્ટેજ ઇન અમાઉન્ટ છે. ઓકે, તો વેરિયેબલ કોસ્ટની બાજુમાં પર્સન્ટેજ કરી નાખો, જરાક પ્રિન્ટિંગમાં આડું ઉડું થઈ ગયું. હવે જો ડાયરેક્ટ મટીરિયલ આપ્યો છે, ડાયરેક્ટ લેબર, ફેક્ટરી ઓવરહેડ, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ને જનરલ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ. હવે વેરિયેબલ ઓવરહેડ છે ને, એનામાં આ બધા પર્સન્ટેજ અલગ અલગ કરીને આપ્યા છે. હવે તમને છે ને સાચું કહું તો આમ અલગ અલગ ન ખપે પર્સન, આમ તો પર યુનિટે હોઈ શકે, પર્સન્ટેજ હોઈ શકે. પર યુનિટ નથી, આ વખતે પર્સન્ટેજ છે. તો ક્યાં વાંધો હોય, મિક્સ કરી દઈશ હમણાં હું તો. મને વેરિયેબલ કોસ્ટ ટોટલ ખપે બધું થઈને, મતલબ મટીરિયલ, લેબર. આ લોકો શું કર્યું ખબર તમને, ખાલી ખોટા કન્ફ્યુઝ કરવા માટે અલગ 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 દઈ દીધું. શું અમને પ્લસ કરતા નથી આવડતું, કેલ્ક્યુલેટરે દીધો હોય ભગવાન. બરાબર, તો વેરિયેબલ કોસ્ટના પર્સન્ટેજ છે ને પહેલે તો એગ્રીગેટ કરી નાખો, મિક્સ કરી નાખો. તો બધા આ બધું પ્લસ કરી નાખો. 32.8 પ્લસ 28.4 પ્લસ 12.6 પ્લસ 4.1 પ્લસ 1.1. કયો કેટલા ટકા થાય છે? આ બધું પ્લસ કરી નાખો બધું.
એક સ્ટુડન્ટ નો જવાબ આવ્યો 79%. વેરિયેબલ કોસ્ટ આવ્યા 79%. અને એઝ વી નો ગાઈસ કે જો વેરિયેબલ કોસ્ટ 79 હોય ને તો પીવી રેશિયો મળી જાય 21%. બાય થઈને તો 100 જ હોય ને. હર વખતે તમે પીવી ઉપરથી વી ફાઇન કરો છો, તો આ વખતે વી ઉપરથી પીવી ફાઇન કરી લો, એટલે આગળ જતા તમને ઝંઝટ મારી નહીં પીવી રેશિયો ફાઇન કરવાની. ઓકે, તો પીવી રેશિયો આપણા હસ્તક આવી ગયો છે 21%. બરાબર. હવે સેમ વે હું તમને બધાને એમ કહીશ કે ફિક્સ કોસ્ટ પણ આ લોકોએ જે અલગ અલગ દીધો છે ને એમ મને ન ગમે. જો હું મર્જ કરી દઈએ, આપણે ફિક્સ કોસ્ટ રૂપીસમાં આપ્યો પણ મર્જ કરી દો. 189,900 પ્લસ 58,400 પ્લસ 66,700. એ કેવો મને કેટલો થાય? 3,15,000. બરાબર, 3,15,000 આ આવ્યો આપણો ફિક્સ કોસ્ટ. તો અત્યાર સુધી બધાને ખબર પડી ને કે આ રો ડેટાને થોડો ક્લારિટી લઈ લીધી. આ ક્લારિટી હોય ને હંમેશા છે ને કે આ ચેપ્ટરમાં તમે જુઓ થોડી ક્લારિટી ઓફ થોટ આવી જાય ને કે આ કેટલો એમઓએસ છે, કેટલો બીઈપી છે, કેટલો ફિક્સ, પછી તમે જોજો તમારો સમ ફટાફટ થતો આવશે. પણ ક્લારિટી નહીં હોય ને તો ફટાફટ નહીં થાય. ઓકે, તો ચલો આટલું તમારા બધાનું જો વર્કિંગ થઈ ગઈ હોય તો હવે આપણે ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ. પેલો ક્વેશ્ચન છે, સેલ્સ આપ્યો હોય નેક્સ્ટ યર નું 18,50,000. ઓકે, સેલ્સ આપી દીધું છે અને ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ. તો પેલો ક્વેશ્ચન તો આરામથી થઈ જશે. બીઈપી એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયો. એફ કેટલો આવ્યો તો પણ આપણો 3,15,000 ને 3,15,000. પીવી હતો 21%. કરો ડિવાઈડ 15 lakhs. બ્રેક ઇવન પોઈન્ટ આવે છે 15 lakhs. એક્ઝામમાં શું થશે કે આવા 4-5 ક્વેશ્ચન એક ભેગા પૂછ્યા હોય તો જેટલા સાચા પડશે ને એટલાના બે માર્ક્સ મળતા જ હશે. બની શકે તમને એકાદ બે ક્વેશ્ચન નથી આવડતો પણ આ બીઈપી ને એ તો તમે ફાઇન કરી આવો તો બે માર્ક્સ મળતા જ હશે તમને ફટાફટ. હવે સેકન્ડ, પ્રોફિટ એટ બજેટેડ સેલ્સ. પ્રોફિટ ફાઇન કરી દો. જો બજેટેડ સેલ્સ એટલે સેલ્સ આટલો છે, બજેટેડ 18,50,000 ને પ્રોફિટ ફાઇન કરી દો. સેલ્સ આપ્યો છે ને પ્રોફિટ, સેલ્સ છે 18,50,000 ને પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે હું શીખાડીશ નહીં, કરો તો પોતાની રીતે મને જલ્દી જવાબ કયો. સેલ્સ નો ફોર્મ્યુલા પુટ કરી દો, એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી રેશિયો, ને ફાઇન કરીને કયો મને. સેલ્સ નો ફોર્મ્યુલા એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી રેશિયો. આ બધું કરીને મને ફાઇનલી કયો કેટલો આવે, પ્રોફિટ કેટલો આવે છે જણાવો. બે સ્ટુડન્ટ ના જવાબ આવ્યા 3, 4, 5, 6, 7. હજી કોણે નથી લખ્યો? 8, 9. એક જ સ્ટુડન્ટ નો બાકી છે, મને ખબર છે કોનું બાકી છે. લખો. નથી થતું બેટા? થઈ ગયું ને? ઓકે, 73500. ડન. બધા સ્ટુડન્ટ નું હવે પતી ગયું છે.
હવે થર્ડ, પ્રોફિટ ઇફ એકચ્યુઅલ સેલ્સ ડ્રોપ બાય 10%. હવે એમ કહે છે કે પ્રોફિટ કેવું જો સેલ્સ 10% ડ્રોપ થઈ જાય. સ્ટુડન્ટ સેલ્સ 10% ડ્રોપ થઈ જાય છે, સેલ્સ ને ડાઉન કરી દો ને, શું ફરક પડશે? 18,50,000 માઇનસ 10% કેટલો થાય છે? સેલ્સ ડાઉન કરી દો 18,50,000 માંથી, કેટલો થાય છે? 16,65,000. ડન. પાછો સેમ ક્વેશ્ચન, પ્રોફિટ, પણ હવે એસ આટલો મૂકજો, સેમ એસ એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવી, ને એસ 16,65,000 મૂકો ને મને કયો કેટલો થાય. કરો પોતાની રીતે પાછા, સેમ ક્વેશ્ચન છે, સેમ. એક સ્ટુડન્ટ નો જવાબ આવ્યો 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ઓકે, 3, 4, 6, 5, 0. Perfect, guys. So tell me, how was the sum? Okay, not okay, medium? કેવો રહ્યો? ગુડ. હવે જો સ્ટુડન્ટ્સ, એક વસ્તુ તમે મે બી માર્ક કરી હોય કે નહીં, કે આપણે સેલ્સ ડ્રોપ થયો તો મેં સીધો સેલ્સમાં 10% ડાઉન કરી દીધો, પણ આમ લખીને આવે ને કે ઇફ સેલિંગ પ્રાઇસ ઇઝ ડ્રોપ બાય 10%, તો હમણાં જેમ આપણે ડાયરેક્ટ કર્યો એમ ડાયરેક્ટ કરી શકાય કે પીવી રેશિયો ચેન્જ થઈ જાય? હા, આમ લખ્યું હોત સેલિંગ પ્રાઇસ ઇઝ ડ્રોપ બાય 10%, તો ડાયરેક્ટ થાત કે પીવી રેશિયો ચેન્જ થાત? ડી કે સી? ટેલ મી. યસ, વેરી ગુડ ગાઈસ, બધા સાચો જવાબ દઈ રહ્યા છો કે પીવી રેશિયો ચેન્જ થાત. સેલ્સ કીધું હોય ને, એક વખત મેં કીધું હતું કે જો સેલ્સમાં ને સેલ્સમાં ફેરફાર કરવાનું કે ને, તો આપણે કોઈ વાંધો નથી, તો પીવી રેશિયો ન બદલાય, કારણ કે વેરિયેબલ એની ઓટોમેટિક એટલો ને એટલો બદલાઈ જાય. પણ જો પ્રાઇસમાં ફેરફાર થાય કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટમાં ફેરફાર થાય ને, તો પીવી રેશિયો નવો ફાઇન્ડ કરવો પડે. તો મારે વળી એમ ધારવું પડે કે ધારી લો કે પેલે એસ 100 હતો, વળી ઈ હવે 90 થઈ ગયો, ને વેરિયેબલ કોસ્ટ તો 79 હતી જ, તો કન્ટ્રીબ્યુશન 11 આવ્યો, વળી આ સી બાય એસ કરીને નવો પીવી ફાઇન્ડ કરવો પડ્યો. સેલિંગ પ્રાઇસ તો હતી નહીં એટલે 100 ધારીને કરવું પડ્યું, ખબર છે, ઘણી વાર કર્યું છે આપણે. એટલે યાદ રાખજો કે સેલ્સ ડ્રોપ કે ને તો વાંધો નથી, તો ડાયરેક્ટ કરી લ્યો, પણ પ્રાઇસમાં ફેરફાર થાય ને તો પીવી રેશિયો ચેન્જ થઈ જાય. ફોર્મ્યુલા આ જ લાગત, પણ પીવી રેશિયો બદલાઈ જાય. ઓકે, સમજાણી વાત બધાને? ડન? આ વાત ઓકે છે બધાને કે નોટ ઓકે? આ વાત જે મેં તમને સમજાવી સમજમાં આવી ને? ઓલરાઈટ, ક્યારેક બની શકે બરાબર એક્ઝામમાં. ચાલો, તો આ સમ પણ ગાઈસ થયો આપણો પૂરો. આવો એના નીચે વાળા સમમાં, બી માં. બી, ટામા લિમિટેડ. ટામા લિમિટેડ ખબર નહીં શું નામ છે, ટી લિમિટેડ બરાબર. ટી લિમિટેડ મેન્ટેન્સ ધ માર્જિન ઓફ સેફટી 37.5%. ઓકે, એનો બી છે 25 નો. એમઓએસ છે 37.5%. તો ગાઈઝ એમઓએસ 37.5% હોય ને તો બીઈપી સીધો મળી જાય આપણે. 100 માંથી કટ કરશો તો 62.5%. બરાબર. જો એમઓએસ 37.5% હોય તો બ્રેક ઇવન પોઈન્ટ હોય 62.5%. અને
આ વાળી શું નવી લાઈન લખી છે? ઓવરઓલ કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો ઇઝ 40%. કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 40%. આ શું છે? કોઈ મને આઈડિયા મારીને કહી શકે તમારામાંથી? કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો આ વળી શું છે? આ તો નવું સાંભળવા. હાલો, લીવ ઇટ. પીવી રેશિયો નો ફોર્મ્યુલા આ થાય ને, C/S × 100. પીવી રેશિયો નો ફોર્મ્યુલા શું છે? C/S × 100 થાય ને. તો સ્ટુડન્ટ, આને તો કેવાય કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો. પીવી રેશિયો નો બીજો નામ જ ઈ છે. પીવી રેશિયો નો ફોર્મ્યુલા જ ઈ છે, કન્ટ્રીબ્યુશન બાય સેલ્સ × 100. એટલે કન્ટ્રીબ્યુશન ને સેલ્સ નો રેશિયો. એટલે ક્યારે પણ એમ કે ને કે કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો, તો મૂંઝાવાની વાત નથી. લખી નાખો બધા. કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પીવી રેશિયો. કારણ કે પીવી રેશિયો નો ફોર્મ્યુલા જ છે C/S. એટલે ઇન શોર્ટ આ જે 40% છે ને, એ પીવી રેશિયો આપ્યો તમે. ઓકે. એટલે ક્યારેક પેપરમાં કન્ટ્રીબ્યુશન ટુ સેલ્સ આવે તો મૂંઝાજો નહીં, પીવી રેશિયોની જ વાત થઈ રહી છે. અને પીવી જો 40% હોય તો વી કેટલો હોય? 60%. ડન. અને પછી શું આપ્યું છે? ફિક્સ કોસ્ટ 5 લાખ રૂપિયા. એટલે એફ આપી દીધો, બરાબર. એટલે એફ ની ક્યાં જરૂર પડે તો આપી દીધો. હવે આપણે જો આટલા પ્રશ્ન છે, બીઈપી, સેલ્સ, વેરિયેબલ કોસ્ટ, કરંટ પ્રોફિટ ને ન્યૂ માર્જિન ઓફ સેફ્ટી ઇફ સેલ્સ વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ બાય 7.5%. તો હું એક્સપેક્ટ કરું છું કે હવે તમે મને કરી દો બધા. તો આ 5 ક્વેશ્ચન હું લાઈવ જાઉં, હમણાં જ મને કરી દો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 10 મિનિટ્સ યુ હેવ. ઓકે. 10 મિનિટ છે તમારી કને. આ 5 ક્વેશ્ચન મને સોલ્વ કરીને કહો. અને કોઈનો કોઈ પણ ક્વેશ્ચન ન થતો હોય તો મને કેજો ચેટમાં, તો હું કરાવીશ તમને હમણાં જ. પણ ત્યાં સુધી ટ્રાય કરો બધા સ્ટુડન્ટ્સ, થઈ જવા જોઈએ. ઓકે. ડુ ઇટ. અને થઈ જાય એટલે બધા ઓકે લખજો. ક્યાંય પણ ન ખબર પડે તો મને કહેજો. એક એક ક્વેશ્ચનમાં તમને એમ થાય કે સર હેલ્પની જરૂર છે તો કહેજો મને. સર સેલ્સમાં પ્રોફિટ એટલે કયો ક્વેશ્ચન બેટા? સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચનમાં ડાઉટ છે તમને? હા. સેલ્સ કપે છે ને. તો જો હું તમને કહું બેટા કે બીઈપી તો તમને કાઢી લીધો તમે. બીઈપી કેટલો આવે છે કયો તો મને? બીઈપી રૂપીસમાં કેટલો આવે? એ તો કાઢી લીધો હશે ને બધા. 12,50,000. બીઈપી 12,50,000 આવે છે ને. ઓકે. હવે જો બીઈપી ના પર્સન્ટેજ છે તમારી કને, વિચ ઇઝ 62.5%. આ સેલ્સ ના છે.
તો તમને છે ને સેકન્ડ ક્વેશ્ચનમાં સેલ્સ ફાઇન્ડ કરવો હોય તો આવી રીતે કરવાનું કે 62.5 પ્રમાણે જો 12,50,000 હોય તો ટકા તો વધુમાં વધુ 100 હોય તો 100 એ કેટલી આમ મળી આ સેલ્સ કરો તો 62.5 એ જો 12,50,000 હોય તો 100 એ કેટલી આવી જાય તમારા હાથ 20 લાખ આવ્યો. સરસ. આવી રીતે સેલ્સ આવી જશે બરાબર. બીઈપી ઉપરથી આવી શકે, માર્જિન ઓફ સેફ્ટી ઉપરથી આવી શકે, ઘણી રીતે આવી શકે. ઓકે, ક્વેશ્ચન પૂછ્યો તો તમે ડાઉટ ક્લિયર થઈ ગયો હવે સેલ્સનો? ઓકે, વધો હવે આગળ. હવે તો વેરિયેબલ કોસ્ટ તો કીધી હોય તો સેલ્સના ટકા કાઢી લેવાય ને. સેલ્સના 60% કાઢજો તો વેરિયેબલ કોસ્ટ મળી જશે. પ્રોફિટ ખપતો હોય તમને, ચોથો ક્વેશ્ચન, પ્રોફિટ ખપતો હોય તો ટેબલ બનાવી નાખજો. એમ હોય તો ટેબલ આખી બનાવી નાખજો સેલ્સ વાળી, છેલ્લે તમને પ્રોફિટ મળી જશે. ટ્રાય કરો બધા. હજી કાંઈ ડાઉટ હોય તો કયો. એક ક્વેશ્ચન આવ્યો સર, પાંચમો ક્વેશ્ચન કેમ થશે? ઓકે, જો બેટા શું કીધું છે કે ન્યૂ માર્જિન ઓફ સેફ્ટી ઇફ સેલ્સ વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ બાય 7.5%. સેલ્સ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે 7.5% થી, ને આપણે નવો માર્જિન ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવો છે ને. તો સેલ્સ બેટા આયેલો તારીખ અને 20 લાખ રૂપિયા તો છે, ઈ તારે 7.5% થી વધારી નાખ પેલા તો સેલ્સ. તો જો સેલ્સ આવ્યો 20 લાખ, એને પ્લસ કરી નાખ 7.5% થી, તો નવો સેલ્સ આવશે. કેટલો આવે છે કેવો તો? પ્લસ કરીને 20 લાખમાં 7.5% વધારી નાખ, 21,50,000 બરાબર. હા, આ આપણો નવો સેલ્સ. બ્રેક ઇવન પોઈન્ટ નહીં બદલાય, સેલ્સ બદલાશે. તો આપણે એમઓએસ નો આ ફોર્મ્યુલા મૂકી શકીએ ને માર્જિન ઓફ સેફ્ટી નો. એકચ્યુઅલ સેલ્સ માઇનસ બીઈપી. પ્રોફિટ વાળો આમાં થોડોક લાંબો પડી ગયા છે. તો એકચ્યુઅલ સેલ્સ આ વખતે 21,50,000 મૂકો ને બ્રેક ઇવન પોઈન્ટ છે 12,50, તો 9 લાખ રૂપિયા આવશે બરાબર. 9 લાખ. સમજાણું કઈ રીતે કર્યું? પાંચમો ક્વેશ્ચન બેટા ખ્યાલ આવી ગયું ને? ઓકે, તો બધા સ્ટુડન્ટ્સના પાંચે પાંચ ક્વેશ્ચન થઈ ગયા હોય એવા સ્ટુડન્ટ્સ ઓકે લખે. પાંચે પાંચ ક્વેશ્ચન થઈ ગયા હોય એ લોકો ઓકે લખે. ગુડ. મારાથી પેલે થઈ ગયા હતા બધાના?
એ લોકો યસ લખે. આ મેં સમજાયો છેલ્લો ક્વેશ્ચન, એનાથી પહેલે થઈ ગયા હતા બધાના? પાંચે પાંચ. મારી ક્યાં હેલ્પની જરૂર ન પડી એમ? વાવ, સરસ. તો આજે મને કાંઈક લાગે છે કે ના ભાઈ, ઓનલાઈન ક્લાસ પાણીમાં નથી જતા આપણે. બરાબર. ગુડ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, હવે આવી જાવ એના સી તરફ. છેલ્લો ક્વેશ્ચન, સી. 25C. સર ફોર્મ્યુલા યાદ નથી સારી રીતે હજી. ઓકે, હા, ફોર્મ્યુલા. એવું હતું, ફોર્મ્યુલાનો બેટા હું એક પેજ બનાવીને મોકલાવું બરાબર ગ્રુપમાં, પીડીએફ. શું કહેવો બધા? આ ચેપ્ટરના બધા રૂલ્સ ને ફોર્મ્યુલા પીડીએફ હલાવું તમને બધાને. હમ. ઓકે, તો મને ટાઈમ આપો તમે. લગભગ તો સેવ જ છે મારી કને લાસ્ટ યરના. બટ આ શું નવો લેપટોપ છે ને, તો એમાં નથી. લગભગ મારા મોબાઈલમાં છે કે જૂના લેપટોપમાં છે, એટલે હું શોધી બનાવીશ ને બનેલા જ છે. હું શેર કરી દઈશ તમને બધાને. ઓકે, ચલો. તો 25 સી માં વેરિયેબલ કોસ્ટ 70% છે સેલ્સના. સરસ, હાલો. એટલે વેરિયેબલ કોસ્ટ છે 70%. તો પીવી રેશિયો 30% હોય એકોર્ડિંગ ટુ રૂલ્સ. બ્રેક ઇવન પોઈન્ટ 60% છે સેલ્સના. તો બીઈપી 60% છે. તો એમઓએસ 40% હોય, માર્જિન ઓફ સેફ્ટી. બરાબર. ફાઇન્ડ આઉટ ધ સેલ્સ when fixed cost is 90,000 and also compute the profit at 75% sales capacity. હાર્ડ નથી. ફિક્સ કોસ્ટ 90,000 આપ્યું છે ને, એમ કે છે કે અમને સેલ્સ ફાઇન્ડ કરી દો. તો પેલે છે ને તમને ફિક્સ કોસ્ટ છે ને, તો તમે મારા હમણાં કર્યો હતો ને એમ જ કરો. પેલે છે ને બીઈપી શોધી લો. બીઈપી એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયોથી. કારણ કે ફિક્સ કોસ્ટ આપી છે ને, તો ફિક્સ કોસ્ટ તો આના જ ફોર્મ્યુલામાં ફિટ બેસશે, બીજા કોઈના ફોર્મ્યુલામાં ફિટ નહીં બેસે. ઓકે, તો બીઈપી શોધી લો એમ કરો પહેલા. 90,000 ને પીવી રેશિયો છે 30%. તો કયો તો મને જરાક કે બ્રેક ઇવન પોઈન્ટ કેટલો આવે છે રૂપીસમાં? 3 lakhs. બરાબર, 3 લાખ આવ્યો. સરસ. હવે સેલ્સ પૂછ્યો છે ને, તો હમણાં શીખાડ્યો ને મેં એવી જ રીતે ફાઇન કરવાનું. બીઈપી ના પર્સન્ટેજ પણ છે, બીઈપી ની અમાઉન્ટ પણ છે. તો એના એકોર્ડિંગ શું કામ આપણે સેલ્સ ન શોધી શકીએ ભાઈ? 60%, 60 પ્રમાણે જો 3 lakhs થતા હોય, તો ટકા વધુમાં વધુ 100 હોય, તો 100 પ્રમાણે કેટલા? કયો તો કેટલો થાય છે? 5 લાખ. 5 લાખ. બરાબર. આ આપણી આવી ગઈ સેલ્સની. ક્લિયર? હવે એ લોકોના સેકન્ડ ક્વેશ્ચન તરફ આવો. ઓલ્સો કમ્પ્યુટ ધ પ્રોફિટ when 75% of sales capacity. 75% of sales capacity મતલબ સેલ્સ ને ઘટાડવો પડશે. આમાં કેમ વધારે તો આમાં ઘટાડો 75% કરવો પડશે. તો 5 લાખના 75% કરો તો સેલ્સ કેટલો આવશે? 375 થાય ને. સેલ્સ કેટલો હવે 375 થાય છે. યા, ડન. બસ, હવે એ લોકો બીજું પ્રોફિટ પૂછી રહ્યા છે બિચારા. તો પ્રોફિટ પૂછી રહ્યા હોય તો પ્રોફિટ માટે તો સેલ્સ નો ફોર્મ્યુલા મેં તમને શીખાડ્યો જ છે કે S ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P ડિવાઇડેડ બાય પીવી રેશિયો. સેલ્સ ની જગ્યાએ લખો 3,75,000. ફિક્સ કોસ્ટ તો આપી જ છે 90,000. પી તમારે ફાઇન કરવાનું છે. પીવી રેશિયો તો કાઢ્યો તો આપણે 30%. તો પાછા પોતાની રીતે ગણી લો વેલા આવે, મને કયો પી કેટલો આવે.
હમ 22,500. સરસ. ડન. 22,500 આવે છે બધાનું. વેરી ગુડ. તો આજનો હોમવર્ક લખો અને પેલે મને એ કહો આજનો સેશન કેવો રહ્યો બધાને. ઓકે, નોટ ઓકે કે મીડિયમ? કેવો રહ્યો આજનો સેશન? ઓકે, ગુડ. દેન ડુ ધ હોમવર્ક. ખાલી બે સ્ટુડન્ટે કાલે મને હોમવર્કના ફોટો હલાયા, તો હું એમ જ માની લઉં કે એ બે જ જણા કરી રહ્યા છે? હે? મોકલાવો બધા હોમવર્ક. બરાબર. થઈ જાય એટલે મૂકવાનું છે. 52 ને 53 હોમવર્ક કરશો ને તો તમારી પકડ સરસ આવશે આ ચેપ્ટરમાં. હવે આ ચેપ્ટર 3-4 દિવસ જ હાલશે, બહુ નહીં હાલે. એક મેથડ ખાલી શીખાડવાની બાકી છે. લગભગ તો 2-3 દિવસ જ હાલશે. એટલે પકડ તો આવશે તમને. એટલે આજ માટે હોમવર્ક લખી લો બધા, 52-53. ઓકે, તમે તમને ફોટો પાડીને મોકલજો પાછા. હમ. સરસ, લ્યો. તો આજનો સેશન આપણે અહીંયા જ રાખશું. કાલે મળીએ. ઓકે, બાય ગાઈસ.